નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, મુંબઈ જેને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે તેના પર ફરી ખતરો મંડાઈ રહ્યો છે। શુક્રવારે પોલીસે જણાવ્યું કે મુંબઈમાં 34 માનવ બોમ્બ ત્યારે લગાવાય છે। અહેવાલ અનુસાર વાત કરીએ તો લશ્કરી એ જહાદ નામના ત્યારેમિત્ર સંગઠનના નામે ધમકી આપવામાં આવી છે। અગાઉ 1993માં ત્યારે મુંબઈ અલગ જગ્યાએ ત્યારે વિસ્ફોટ થયા હતા, જેમાં 250થી વધુ લોકો મોતને ભેટ્યા હતા। વધુ વાત કરવામાં આવે તો ખાનગી પોર્ટલના જણાવ્યા અનુસાર ત્યારે મિત્રો ફોન કરનારે ત્યારે દાવો કરાયો કે 34 વાહનોને વિસ્ફોટ કરવા માટે ત્યારે 34 માનવ બોમ્બ લગાવવામાં આવ્યા છે, જેમાંથી 400 કિલો આરડીએક્સ ધમકી આપવામાં આવી છે કે વિસ્ફોટના આખા શહેરને હચમચાવી નાખશે। ત્યારે મુંબઈ પોલીસે કહ્યું કે આ ધમકી અનંત ચતુર્દશી પહેલા આવી છે, જેના કારણે સુરક્ષા કડક કરવામાં આવી છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસનું કહેવું છે કે ધમકીમાં ત્યારે મિત્રો દાવો કરવામાં આવ્યો છે કે 34 કારમાં સવાર ત્યારે માનવ બોમ્બનો ઉપયોગ ત્યારે મિત્રો 400 કિલો આરડીએક્સ વિસ્ફોટ કરવામાં આવે તો 1 કરોડ લોકોના જીવ જઈ શકે છે। મહારાષ્ટ્ર ત્યારે થાણે જિલ્લામાં એક રેલવે સ્ટેશનની ત્યારે ઉડાવી દેવાની ધમકી આપવા બદલ સોમવારે એક 43 વર્ષ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।